જગ્યા પર લઈ જઈશ જે તમે આજ સુધી ક્યારેય નહીં જોઈ હોય, અને એ જગ્યા તમે જોઈ શકો છો મારી પાછળની બિલ્ડિંગ. આ બિલ્ડિંગનું નામ છે સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ. આ બિલ્ડિંગની પોતાની જે ખાસિયત છે એ પહેલાં તમને હું એ કહી દઉં કે અહીં પાસે જ એક સ્ટેશન આવેલું છે, અને એ જગ્યા પરથી આ ભારતની સૌથી પહેલી બુલેટ ટ્રેન જે છે ને એ ત્યાંથી નીકળશે. એના વિશે આપણે પછી ચર્ચા કરશું, પણ અત્યારે જે અમારી પાછળની બિલ્ડિંગ છે તેના વિશે ચર્ચા કરી લઈએ. તો આ બિલ્ડિંગનું નામ છે સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ. હવે આ હબની પોતાની જે ખાસિયત છે, કારણ કે અહીંથી તમને BRTS, AMTS, રિક્ષા કે પછી મેટ્રો કે પછી તમે જે પણ ઇન્ડિયન રેલવેની ટ્રેન છે ને એ બધી તમને આ એક જ જગ્યા પરથી મળી રહેશે. એટલે કે ટૂંકમાં કોઈ પણ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે ને એ તમને આ એક જ હબમાંથી મળી રહેશે. હવે શું છે આ બિલ્ડિંગની અંદર એ પણ જાણીએ. તો એ જાણવા માટે ચાલો આપણે અંદર જઈએ. જ્યારે મેં સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ વિશે સાંભળ્યું હતું ત્યારે મને ખબર નથી કે આને મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ શા માટે કહેવામાં આવે છે. પણ અહીંયા આવીને મને ખબર પડી કે કારણ કે તમે જો અહીંયા આવો છો તો તમે મેટ્રોથી પણ આવી શકો છો, તમે BRTS પણ મળી રહેશે, તમને AMTS પણ મળી રહેશે. એટલું જ નહીં, તમને જે વેસ્ટર્ન રેલવે છે એ પણ મળી રહેશે. અને હવે તો જે ભારતની પહેલી બુલેટ ટ્રેન શરૂ થવા જઈ રહી છે એ પણ તમને આ જ જગ્યા પરથી મળી રહેશે. એટલે મને નથી ખબર કે ભારતમાં આવું બીજું મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ હશે કે નહીં, પણ આજે હું જોઉં છું અત્યારે એ ગુજરાતનું પહેલું મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ છે. હવે મારી ઉપર જે તમને લાઇટ્સ દેખાઈ રહી છે એને જોઈને તમારા મગજમાં સૌથી પહેલો વિચાર શું આવે છે? જે લોકો અમદાવાદના હશે એમને ખબર પડી હશે, એ છે સાબરમતી નદી. હવે સાબરમતી નદીની જે વેવ્સ છે એ થીમને ધ્યાનમાં રાખીને આ લાઇટ અને છત ડિઝાઇન કરવામાં આવી છે. ટૂંકમાં જે છત છે ને એ સાબરમતી નદીને રેપ્લિકેટ કરે છે. એટલું જ નહીં, તમને મારી આસપાસ અત્યારે જે સાદી સિમ્પલ કંઈ નથી દેખાતું, પણ મને આગળ જતાં અહીં ઘણી ભીડ જમા થશે ને એવું દેખાઈ રહ્યું છે. કારણ કે આજે તમને મારી ડાબે અને જમણે જે વસ્તુઓ ખાલી દેખાઈ રહી છે ને ત્યાં આવશે ફૂડ કોર્ટ અને ઘણી બધી રિટેલ શોપ. એટલે કે જે લોકો આ જે BRTS અને મેટ્રો પકડીને આ સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબમાં આવશે અને જેને બુલેટ ટ્રેનમાં અથવા તો બીજી કોઈ પણ વેસ્ટર્ન રેલવેની ટ્રેનમાં જવાનું હશે એમને વચ્ચે ખાવા પીવાની બધી જ સુવિધા મળી રહેશે, અને કોઈ શોપિંગ કરવી હશે ને તો એની પણ સુવિધા મળી રહેશે. આ છે સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબનું સ્ટેપ ગાર્ડન. અહીંથી તમને મારી પાછળ રોડ પણ દેખાતા હશે ને અહીં ઉપર જે છે એ મેટ્રો ટ્રેક છે. એટલે કે તમે 10-10 મિનિટે અહીં જે અમદાવાદની મેટ્રો ચાલી રહી છે ને એ પણ તમને જતી દેખાશે. એટલે તમે વિચારો કે તમે સાંજના સમયે અહીંયા બેઠા છો, એક તરફ સૂરજ ઢળી રહ્યો છે, એક તરફ તમને ટ્રાફિક દેખાઈ રહ્યો છે, અને તમે અહીંયા શાંતિથી ગાર્ડનમાં બેઠા છો અને સાઈડમાંથી ઉપરથી તમને મેટ્રો જતી દેખાય છે. એટલે જોરદાર સ્ટેપ ગાર્ડન બનાવ્યું છે આ લોકોએ. આગળ કઈ કઈ વસ્તુઓ છે એ પણ આપણે જોઈ લઈએ. હવે આપણે અત્યારે તો હતા સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબમાં. હવે મને પણ પ્રશ્ન હતો કે બુલેટ ટ્રેન આપણે પકડવાની ક્યાંથી, કારણ કે મને તો અહીંયા ક્યાંય બુલેટ ટ્રેનના પાટા કે કશું કંઈ નથી દેખાતું. તમને પણ એ પ્રશ્ન હશે તો હું તમને દેખાડી દઉં કે હવે આપણે જશું જ્યાંથી બુલેટ ટ્રેન, એકચ્યુઅલ બુલેટ ટ્રેન જે છે એ ઉપડશે. એટલે કે ભારતની જે પહેલી બુલેટ ટ્રેન છે ને એ અહીંથી નહીં, પરંતુ આગળ જે બુલેટ ટ્રેન સ્ટેશન છે ને ત્યાંથી ઉપડવાની છે, અને એ સ્ટેશન પર 4 માળનું છે. અને એટલું જ નહીં, તમે અહીંથી જ આ જે સાબરમતી ટ્રાન્સપોર્ટ હબ છે ને ત્યાંથી તમે ચાલીને એ બુલેટ ટ્રેન સ્ટેશન સુધી પહોંચી શકો છો. આ જે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ છે તેનો એક ફૂટ ઓવર બ્રિજ જે છે મેટ્રો અને BRTSને કનેક્ટ કરે છે. ત્યાંથી જે લોકો આવે છે તે હબના 3જા ફ્લોર પર પહોંચે છે, જ્યાં સૌથી પહેલા તેઓ સ્ટેપ ગાર્ડનમાં આવશે. એ બાદ તેઓ આગળ ટ્રાન્સપોર્ટ હબની જે 2 વિંગ છે જેને જોડતા એક કોરિડોર, જેને રેસ્ટ એરિયા પણ કહેવામાં આવે છે, તેમાંથી લોકો પસાર થશે અને ટ્રેન માટે રાહ પણ જોશે. તો તમે અત્યારે જે મારી પાછળ જોઈ રહ્યા છો આ જ છે સાબરમતી બુલેટ ટ્રેનનું સ્ટેશન. અત્યારે તમને પહેલો ફ્લોર અને જે બીજો ફ્લોર છે એ તો દેખાય છે, અને તેના ઉપર 3જો ફ્લોર બનશે અને 4થા ફ્લોરનું પણ કામ ચાલુ છે. કુલ 4 ફ્લોરનું આ જે છે સ્ટેશન બનશે. ગુજરાતની નહીં પરંતુ ભારતની જે પહેલી બુલેટ ટ્રેન છે એ પકડવી છે ને તો તમારે આ સ્ટેશનમાં આવવાનું હોય છે. આજે તમે જોઈ રહ્યા છો એ કોરિડોર છે, અને આ જે એક ફૂટ ઓવર બ્રિજ પણ છે જે સામે તમને સાબરમતી હબ દેખાય છે ને એનાથી એને અહીંયા કનેક્ટ કરશે. એટલે જે લોકોને બુલેટ ટ્રેનમાં આવવું છે એ સાબરમતી હબથી પણ આવી શકે છે, અને જે લોકોને સીધું રેલવે સ્ટેશન એટલે કે રેલવે સ્ટેશનથી બુલેટ ટ્રેનમાં આવવું છે ને એની માટે પણ પાછળ એક ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે, અને ત્યાંથી પણ એ લોકો સીધા અહીં આવી શકે છે. એટલે જો તમે અહીંયા આવો છો તો તમે સાબરમતી હબથી થઈને પણ અહીં ચાલીને બુલેટ ટ્રેનમાં આવી શકો છો.
તમે અત્યારે જોઈ શકો છો કે મારી આસપાસ ઘણું બધું કામ ચાલી રહ્યું છે. હવે વિચારો કે આજે બધા લોખંડના કામ ચાલી રહ્યા છે, બધું હટીને અહીંયા ફક્ત માણસોની અવર જવર થાય તો કેવું સરસ લાગે ને. એવું જ થવા જઈ રહ્યું છે જ્યારે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂરો થઈ જશે. ત્યાં જે સેકન્ડ ફ્લોર છે ને ત્યાં ફક્ત માણસોની અવર જવર માટે આ જે છે સેકન્ડ ફ્લોર બનાવવામાં આવ્યો છે અને અહીંથી ટિકિટિંગનું કામ પણ થશે. એટલે તમે એમ વિચારી લો કે પહેલો જે ફ્લોર છે એ માણસોને અને પેલો હબ છે ને એને કનેક્ટ કરશે અને બીજા ફ્લોરમાં આપણે ટિકિટિંગ અને જે માણસોની અવર જવર છે તે જોવા મળશે. તમે પહેલો ફ્લોર જોઈ લીધો, બીજો જોઈ લીધો, હવે ત્રીજા ફ્લોર પર હું મારા જીવના જોખમે પહોંચી ગઈ છું. અને આ જે ત્રીજો ફ્લોર છે એ છે ટ્રેક ફ્લોર. એટલે કે ભારતની સૌથી પહેલી બુલેટ ટ્રેન જે છે ને એ અહીંયાથી જ નીકળશે. એટલે જોઈ લો તમે કે આ કેવું અત્યારે છે અને 2026માં આ કેવું લાગશે. અમદાવાદથી મુંબઈનું ડિસ્ટન્સ 521 કિલોમીટરનું છે અને સામાન્ય રીતે તેને કવર કરતા 8 થી 10 કલાકનો સમય લાગે છે. હવે આ શહેર વચ્ચે ભારતની પહેલી બુલેટ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. અત્યારે આપણી પાસે વંદે ભારત જેવી સેમી હાઈ સ્પીડ ટ્રેન છે જેની સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાકની છે, પણ આ જે બુલેટ ટ્રેન છે તેની સ્પીડ આશરે 320 કિલોમીટર પ્રતિ કલાકની હશે. આ બુલેટ ટ્રેન 12 સ્ટેશનો સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ પર ઊભી રહેશે. તો આ હતું સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ અને તેની પાસે હતું જે બુલેટ ટ્રેનનું પહેલું જે સ્ટેશન છે એટલે કે સાબરમતી સ્ટેશન. આ જગ્યા પરથી ટૂંક જ સમયમાં ભારતની પહેલી બુલેટ ટ્રેન છે ને એ ત્યાંથી ઉપડશે. અને આજે તમે હબ જોયું, અહીંથી તમને BRTS, AMTS રિક્ષા કે પછી મેટ્રો કે પછી કોઈ પણ ટ્રાન્સપોર્ટની જે સુવિધા છે ને એ તમને અહીંથી જ મળી રહેશે. આ સ્ટેશન અને આ હબ જે છે ને એ ટૂંક જ સમયમાં શરૂ થવાશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો ને તમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે તમે અમારી ચેનલ VTUgujarati.com સાથે જોડાયેલા રહેજો. બાય.